કિંજર રબારીના પ્રેમી અશોક ચૌધરીને રબારી સમાજના લોકોએ માર્યા। જો મિત્રો આ વિડીયો। સમાજના લોકોએ કિંજર રબારીના પ્રેમીને માર્યા, તેથી કિંજર રબારી બોલ્યા, કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ અને મારા કિંજર રબારીએ તેમના પ્રેમીની સમગ્ર ઘટના વિશે વાત કરી। હું કિંજલ રબારી, ગામ સિનાળ, તાલુકો રાધનપુર। હું એક પ્રોફેશનલ સિંગર છું। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે। જય માતાજી, જય દ્વારકાધીશ। કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો, જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે। મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું, છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર। તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું। જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર। અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું। તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે, મને એ નથી સમજાતું। આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે, ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે, જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે, ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ। તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે। બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું। અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે। અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ। અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી। જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો કિંજર રબારીને તો ચૌધરી સમાજનો છોકરો લઈને ભાગી ગયો, ત્યાર પછી ચૌધરી સમાજની છોકરીને રબારી સમાજનો છોકરો લઈને ભાગી ગયો, ત્યારે ચૌધરી સમાજની છોકરીની માતાએ રડતા રડતા કીધું, રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા મો હતી મારે પૈયર તે હોય આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે। તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે હોય લાવી ગયો મને। દીકરીના પિતાએ શું કીધું જો। મારું નામ જગમાલભાઈ કરશનભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો બાબર। પછી ઓણનો રબારી દેવાભાઈ, માજીભાઈ દેવાભાઈ, અને ઈરો એ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો ને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો, અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે કે મારી છોકરી ઉપાડી ગયો છે। 17 વર્ષની ઉંમર હતી છોડીની, અને અમારે ડોશીનું બહેણું હતું, એટલે અમે બે માણસ જતા રહ્યા બહેણામાં, અને આ દાડા સુધી અમે 2 દિન ઓણમાં ગયા, પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી, કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો। અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરોબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે, આવી ઘણી ઠેકાણી ભાઈ અને લાવી આવ્યા છે પટેલાની ભાઈ, ઠાકરસિંહ ભાઈ રબારીનું નામ આવ્યું હતું વીડિયામાં અને મેં જોયું હતું। તો મારામાં કદાચ ગરીબી રાશિ કદાચ રામ વસી જતા હોય તો આટલી દયા ખાય।
મહેરબાની કરીને ઠાકરજી ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરજી ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા મોજામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલે અમને મદદ ચાલો અને ગરીબી જોઈ ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને. બરોબર, તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો અને ખૂબ ખૂબ તમને આભાર ગાય છે. ચૌધરી સમાજના આગેવાનોએ શું કીધું જો? અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે. એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ. આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે. તો આપણે ઈ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગતમાએ રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે. તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનું આમંત્રણ છે અને સૌ આવજો ને સપોર્ટ કરજો. બોલો અર્બુદા. ચૌધરી સમાજના યુવાને શું કીધું જો? અર્બુદા માત કી જય. આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસણા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી. તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે. આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ. રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ થરાદ, અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે. તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે. શું નામ તમારું? મારું નામ કલ્પેશભાઈ ચૌધરી, ગામ બાદલપુરા, તાલુકો રાધનપુર.